નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 જેનું નામ છે વોટર, આ પાઠના જે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. શરૂ કરીએ પાઠ 1 ભાગ 3. ચાલો, પ્રથમ એક્ટિવિટી રાઇટિંગની અંદર આપેલી છે કે કોપી ધ સેન્ટેન્સીસ, એટલે કે આપેલા વાક્યો છે તેને આપણે સારા અક્ષરોમાં લખવાના છે. તો ચાલો આપણે વાક્યોનું વાંચન કરીએ. તમારે તેને લખવાના છે. જેમાં પેલું વાક્ય છે, મેટામોર્ફોસિસ ઇઝ ધ ચેન્જ ઇન ધ બોડી ઓફ એન એનિમલ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સાયકલ. બીજું છે, metamorphosis happens in insect like butterflies and frogs. A butterfly starts its life as an egg. ચોથું, the egg becomes a caterpillar which eats leaves. પાંચમું, then the caterpillar becomes a pupa inside a cocoon. છઠ્ઠું, after some time a pupa changes into a butterfly. સાતમું, this process is called metamorphosis. તો વિદ્યાર્થી મિત્રો, આ પતંગિયાની જીવનચક્ર કેવું હોય તેના વિશે આપણને અંગ્રેજીમાં માહિતી છે તે આપવામાં આવેલી છે. ચાલો આપણે તેનું ભાષાંતર કરીએ કે મેટામોર્ફોસિસ એટલે કે કાયાંતરણ, ગુજરાતીમાં જેને કાયાંતરણ કહેવામાં આવે છે, કે કાયાંતરણ કેવી રીતે થાય. તો એક કાયાંતરણ એક જીવનો શરીરમાં થતો ફેરફાર છે, જે પતંગિયા અને દેડકા જેવા જંતુઓમાં જોવા મળે છે. ત્રીજું વાક્ય આપણને એવું કહે છે કે પતંગિયું પોતાના જીવનની શરૂઆત ઈંડા તરીકે કરે છે. ચોથું વાક્ય એવું કહે છે કે ધ એગ્સ બીકમ્સ અ કેટરપિલર વિચ ઇટ્સ લીવ્સ, એટલે કે ઈંડું છે તેમાંથી ઈયળ બને છે કે જે પાંદડા ખાય છે. કેટરપિલર એટલે ઈયળ. ધેન ધ કેટરપિલર બીકમ્સ અ પુપા ઇનસાઇડ અ કકૂન, ત્યાર પછી ઈયળ કોશેટાની અંદર પ્યુપા બની જાય છે. આફ્ટર સમ ટાઈમ અ પ્યુપા ચેન્જીસ ઇન્ટુ અ બટરફ્લાય, થોડા સમય પછી એક પ્યુપા છે તે પતંગિયામાં બદલાય છે અને આ પ્રક્રિયાને મેટામોર્ફોસિસ કહેવામાં આવે છે. તો આ પ્રકારે પતંગિયાનું જીવનચક્ર છે તે ચાલતું હોય છે. ચાલો હવે લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. શિક્ષક વોટર ફેમિલીમાંથી 5-7 વાક્યોનું શ્રુત લેખન કરાવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને 7 વાક્યોનું શ્રુત લેખન કરાવું, તે શ્રુત લેખન તમારે કરવાનું છે. અહીં તમને તમારા શિક્ષક કરાવે તે પણ કરી શકો છો, અથવા તો હું અહીં જે બોલું છું તે વાક્યો પણ તમે લખી શકો છો. તો પેલું છે, જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. બીજું વાક્ય, ધ વિલેજર્સ વર્કડ હાર્ડ વિથ પર્વતભાઈઝ હેલ્પ. સૂન એવરી હાઉસ હેડ અ ટેન્ક. ત્રીજું વાક્ય, રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્કડ ફોર ગાઈડન્સ. ચોથું વાક્ય, બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. પાંચમું વાક્ય, વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. છઠ્ઠું વાક્ય,
મેની વિલેજર્સ બિહેવ્ડ ધ સેમ વે. પછીનું વાક્ય, આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રાફ્ટ. ત્યાર પછી સી, કરેક્ટ પંક્ચ્યુએશન એન્ડ કેપિટલાઇઝેશન, એટલે કે આપેલા વાક્યમાં જે જગ્યાએ કેપિટલ માર્ક કરવાનો હતો તે કરવાનો છે. તો ચાલો જોઈએ પહેલું વાક્ય. ટૂંકમાં વિરામ ચિહ્ન મૂકી અને કેપિટલ લેટર જ્યાં જરૂરી હોય ત્યાં આપણે કરવાનો છે. તો પહેલું વાક્ય આવી રીતે થશે કે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, આઈ બોટ રાઈસ, વેજીટેબલ્સ એન્ડ મિલ્ક. તો વિરામ ચિહ્નો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વાય છે તેને એક કેપિટલ કર્યો છે, ત્યાર પછી આઈ છે તેને પણ કેપિટલ કર્યો છે, અને પૂર્ણ વિરામ, અલ્પ વિરામ જ્યાં જરૂરિયાત હતી તે પ્રમાણે મૂકેલા છે. બીજું, રિયા આસ્કડ વોટ આર યુ ડુઈંગ. તો તેમાં રિયાનો આર છે તે કેપિટલ થશે અને અવતરણ ચિહ્ન મૂકીશું. રિયા આસ્કડ વોટ આર યુ ડુઈંગ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું કારણ કે તે પ્રશ્ન પૂછે છે એટલા માટે. ત્રીજું છે, માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ, હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. તો તેમાં એમ છે તે કેપિટલ થશે. માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ, ત્યાં પૂર્ણ વિરામ કરીશું અને પછી નવું વાક્ય શરૂ થશે તો ત્યાં ફરી કેપિટલ કરીશું કે હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની, વાક્યને અંતે પૂર્ણ વિરામ કરીશું. ચોથું, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. તો તેમાં આઈ છે તે કેપિટલ થશે કે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ત્યાં વાક્ય પૂરું થશે, આપણે પૂર્ણ વિરામ કરીશું. નવું વાક્ય શરૂ થતાં ફરી પી કેપિટલ કરીશું, પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. પાંચમું, ઓહ નો આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો ઉદ્ગાર દર્શાવતું વાક્ય છે તો આપણે ઓ છે તેને કેપિટલ કરી ઓહ નો પછી ઉદ્ગાર ચિહ્ન કરીશું અને આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક, નોટબુક પછી પૂર્ણ વિરામ કરીશું. આવી રીતે વિરામ ચિહ્નો અને કેપિટલ લેટર્સનો જ્યાં જરૂર હોય તે પ્રમાણે ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવશું. ચાલો ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની કેટલીક પ્રવૃત્તિ છે, જેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું, સી ઇઝ ટાયર્ડ બટ સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક. ત્યાર પછી બીજું, વુડ યુ લાઇક ટી ઓર કોફી. ત્રીજું, હી વર્કડ હાર્ડ સો હી પાસ્ડ ધ એક્ઝામ. ચોથું, આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. પાંચમું, હી ટુક અ સ્ટીક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. ત્યાર પછીનું બી, મેચ એ વિથ બી એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. એ ને બી સાથે જોડી અને આપણે વાક્ય ફરીથી લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાક્ય જોડીશું અને જોડેલા વાક્યો છે તેને તમે નીચે લખી શકશો કે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, તો તેની સામે આવશે સી એન્ડ બોટ સમ બુક્સ. બીજું, આઈ ડીડ નોટ સ્કોર વેલ, તેની સામે આવશે એ બટ આઈ એમ હેપી. ત્રીજું, હી હેઝ લોસ્ટ હિઝ ટોય સો હી ઇઝ ક્રાઇંગ. ચોથું, વુડ યુ ટેક ટી ઓર કોફી. પાંચમું, સી સ્લેપ્ટ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્યો છે તે આપણે જોડી દીધા છે. હવે જોડાયેલા વાક્યો છે તેને તમારે નીચે લખવાના છે. ચાલો ત્યાર પછી સી, તેની અંદર મેક સેન્ટેન્સીસ, વાક્યો બનાવવાના છે. અહીં શક્યતા આપેલી છે, આગળનું આપણે વિચારીએ અને બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. પેલું છે, નેહા વોઝ ઇલ સો સી ડીડ નોટ કમ ટુ સ્કૂલ. બીજું, યુ કેન ગો ટુ સિનેમા ઓર યુ કેન વોચ અ મૂવી એટ હોમ. ત્રીજું, પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ he does not like apples. ચોથું, હીર is crying because she lost her favorite
doll. પાંચમું, he has a lot of money yet he lives a very simple life. ત્યાર પછી ડી, make pairs, student 1 will ask questions and student 2 will answer them. એટલે કે બેની જોડી બનાવવાની છે, તેમાંથી એક વિદ્યાર્થી છે તે પ્રશ્ન પૂછશે અને બીજો વિદ્યાર્થી તેનો જવાબ આપશે. જુઓ અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે કે સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ પેન્સિલ, પેન્સિલ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 જવાબ આપે છે કે ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ, પેન્સિલ બોક્સમાં છે. નાઉ student 2 will ask questions about the objects in the classroom and student 1 will answer them. એટલે કે હવે વિદ્યાર્થી 2 છે તે જવાબ પ્રશ્ન પૂછશે અને પ્રથમ વિદ્યાર્થી છે તે જવાબ આપશે. તેના માટે તમારે તમારા વર્ગને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્ન અને જવાબો આપવાના છે. તો ચાલો આપણે જોઈએ કે અહીં એક ઉદાહરણ આપેલું છે કે વેર ઇઝ યોર નોટબુક? તો સ્ટુડન્ટ 1 જવાબ આપે છે કે ઇટ ઇઝ ઇન માય બેગ. એવી રીતે સ્ટુડન્ટ 1, વેર ઇઝ ધ ટેડી બિયર? ટેડી બિયર ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 જવાબ આપે કે ધ ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર, કે ટેડી બિયર ખુરશી ઉપર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન કે વેર ઇઝ ધ ફૂટબોલ? ફૂટબોલ ક્યાં છે? તો ધ ફૂટબોલ ઇઝ અંડર ધ સ્મોલ ટેબલ, કે ફૂટબોલ નાના ટેબલની નીચે છે. એવી જ રીતે નવું વાક્ય સ્ટુડન્ટ 2, વેર ઇઝ ધ હેટ? ટોપી ક્યાં છે? તો ધ હેટ ઇઝ ઓન ધ ટીચર્સ ડેસ્ક, એટલે કે ટોપી શિક્ષકના ટેબલ ઉપર છે. ત્યાર પછી ફરી બીજો વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે કે વેર ઇઝ ધ ક્લોક? ઘડિયાળ ક્યાં છે? તો પ્રથમ વિદ્યાર્થી જવાબ આપશે કે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ, ઘડિયાળ દિવાલ પર છે. ત્યાર પછી ડુ એઝ યોર ટીચર સેઝ. વિદ્યાર્થીને 3-3ના જૂથમાં વિભાજિત કરો. વર્ગમાં કોઇન્સ, ઇરેઝર, પેન્સ વગેરે વસ્તુઓને અલગ અલગ જગ્યાએ મૂકો અને તેમને in front of, among, next to, beside, on, under, between, over, behind, into, at જેવા શબ્દોના ઉદાહરણો આપીને વાક્ય બનાવવાનું કહો. જુઓ અહીં આપણને 2 ઉદાહરણ આપેલા છે કે ધ કોઇન ઇઝ અંડર ધ ટીચર્સ ટેબલ. બીજું, ધ પેન ઇઝ બિટવીન ધ 2 ચેર્સ. ચાલો હવે આપણે આવી રીતે કેટલાક ઉદાહરણો બનાવીએ. તો ધ ઇરેઝર ઇઝ ઇન ધ બોક્સ. ધ બ્લેકબોર્ડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. ધ ડસ્ટબિન ઇઝ નેક્સ્ટ ટુ ધ ડોર. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આવી રીતે આપણે વાક્યો બનાવશું. ત્યાર પછી પ્રશ્ન F, કરેક્ટ ધ સેન્ટેન્સીસ. વાક્ય છે તેને સાચું બનાવવાનું છે. કેવી રીતે? જુઓ, પેલું છે માય નોઝ ઇઝ ઇન માય આઈઝ, એટલે કે મારું નાક મારી આંખોમાં છે. તો આ વાક્ય ખોટું છે. તો આપણે સાચું વાક્ય કેવી રીતે બનાવશું કે માય નોઝ ઇઝ બિટવીન માય આઈઝ, એટલે કે મારું નાક મારી આંખોની વચ્ચે છે. બીજું, માય ટીથ આર ઓન માય માઉથ, કે મારા દાંત મારા ચહેરા પર છે. તો ત્યાં ઓનની જગ્યાએ આવશે ઇન, કે માય ટીથ આર ઇન માય માઉથ. ત્રીજું, આઈ એમ સિટિંગ ઓન ધ ફેન, હું પંખા પર બેઠો છું. તો પંખા ઉપર નહીં પરંતુ પંખાની નીચે બેસવાનું હોય તો ઓનની જગ્યાએ આવશે અંડર. તો આપણું વાક્ય થશે આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. ચોથું, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી. ઇન મીની જગ્યાએ આવશે બિટવીન અથવા તો વિથ મી અથવા તો નેક્સ્ટ ટુ મી. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ વિથ મી અથવા તો નેક્સ્ટ ટુ મી. પાંચમું, ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી. તો તેની સાથે આવશે ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. ઓવર નહીં પરંતુ અંડર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 નો ભાગ 2 છે તે ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે.
તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.